ભરૂચના હાસોટ તાલુકાના કુળાદરા ગામ ખાતે રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને જય ભવાની ગ્રુપ દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું હતું, જેમાં જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી અને અપેક્ષા પંડ્યાએ લોકગીતો તેમજ ભજનોની રમઝટ બોલાવી હતી। ભરૂચના હાસોટ તાલુકાના કુળાદરા ગામે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીના માહોલ વચ્ચે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો। રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના વતન ખાતે આયોજિત આ કાર્યક્રમને લઈ ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ભવાની માતાજીના મંદિરના પાટોત્સવ નિમિત્તે જય ભવાની ગ્રુપ અને મંત્રી ઈશ્વરસિંહ પટેલના સહયોગથી આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી અને અપેક્ષા પંડ્યાએ તેમના વૃંદ સાથે ભજનો અને લોકગીતોની રમઝટ બોલાવી હતી, જેને કારણે સમગ્ર માહોલ ભક્તિમય અને રંગીન બની ગયો હતો। ડાયરા દરમિયાન કલાકારો પર રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો। આસપાસના ગામોના મોટી સંખ્યામાં ગ્રામજનો કાર્યક્રમમાં હાજર રહ્યા અને કલાકારોની રજૂઆતનો આનંદ માણ્યો હતો। આ પ્રસંગે સાધુ સંતો તેમજ સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। કુળાદરા ગામ ખાતે 1980 પહેલા અમારે ત્યાં લીમડાની બાજુમાં એક નાનો મૂર્તિ હતી ભવાની માતાની। ત્યારે 1980માં 80 મારા સ્વર્ગસ્થ પિતા શ્રી ઠાકોરભાઈ ગોરડે પટેલે આ મંદિર બનાવીને પુનઃસ્થાપના કરવામાં આવી હતી। આજે લગભગ 45 વર્ષ થવાના આજે પાટોત્સવ છે, ત્યારે મંદિર પણ જર્જરિત થવાને કારણે ઉપરથી પાણી ટપકતું હોવાથી નવું મંદિર બનાવવાનું હોય આજે અહીંયા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે। કુળાદરા ગામના આંગણે ગુજરાત રાજ્યના માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહભાઈ પટેલના નેતૃત્વમાં એમના ગામમાં એમની ધરતીમાં એમના સ્વર્ગસ્થ પિતાશ્રી બનાવેલું મા ભવાનીનું મંદિર એનો પાટોત્સવ છે અને આખો ભક્તિમય વાતાવરણનો ત્રિવેણી સંગમ છે। હજારોની સંખ્યામાં લોકો આવ્યા છે, માતાજીનો પાટોત્સવ ઉજવે છે અને આ ગામમાં આ વિસ્તારમાં આવી અને મને ખૂબ આનંદ છે। હું આવ્યો છું મોરબી રાણા લીંબડીના ધારાસભ્ય આવ્યા છે